પાટીદાર આંદોલનના કારણે ગુજરાતે લેવા પટેલ મુખ્યમંત્રી ગુમાવ્યા છે. આવું ચોંકાવનારું નિવેદન કરનાર કરશનભાઈ પટેલ સામે આકરા પ્રત્યાઘાતો ઉઠ્યા છે. પટેલ સમાજની દીકરી પાયલ ના પક્ષમાં જે લોક જુવાળ ઉભો થયો છે એટલે સરકાર બેબાકડી બની છે. અને જ્યારે આવો લોક જુવાળ સ્વયંભૂ ઉપસ્થિત થતો હોય ત્યારે સરકાર કોઈ ઉદ્યોગપતિ અથવા તો એવા મોટા વ્યક્તિનું નામ આગળ ધરીને ઉંબાડિયું ચાંપતી હોય છે. એવો જ પ્રયાસ કરશનભાઈ પટેલે કર્યો છે એવું રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાએ કહ્યું છે. કરશન કાકાએ જે નિવેદન કર્યું કે લેવા પટેલ સમાજના મુખ્યમંત્રી ગુજરાતે આંદોલનથી ગુમાવ્યા છે, આ વિધાનના ગુજરાતભરમાં ઘેરા પડઘા પડ્યા છે. આવો જોઈએ આ અહેવાલમાં. નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર. મિત્રો, અમરેલીની જે દીકરી છે પાયલ, એમની ઉપર થયેલા પોલીસ દમન અને જે રીતે એમને એક ખોટા કેસમાં સંડોવી દેવામાં આવી એવો આક્ષેપ કરીને જે રીતે પાટીદાર સમાજ સ્વયંભૂ રીતે અમરેલીમાં ઉમટ્યો અને એમને જામીન ઉપર છોડાવી અને આ બનાવની સાથે સાથે જે રીતે સમગ્ર ગુજરાતની અંદર સ્વયંભૂ એક લોક જુવાળ ઉભો થયો, આનું પરિણામ કદાચ કરશનભાઈ પટેલે જે નિવેદન કર્યું કે આવા આંદોલનથી એક વખત આપણે લેવા પટેલ સમાજના મુખ્યમંત્રી આનંદી પટેલ ને ગુમાવી ચૂક્યા છે. આવા ચોંકાવનારા વિધાન સામે ગુજરાતભરમાંથી અનેક પ્રકારના આગેવાનો મેદાનમાં આવ્યા છે. પહેલા તો રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાએ શું કહ્યું સાંભળો. આ એક નિરસન ફેલાવવામાં આવે છે. આંદોલન છે એ કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી. આંદોલન એક જન સમૂહનો આક્રોશ ઉભો થાય ત્યારે આંદોલન થતું હોય છે. અને આ જન સમૂહના આક્રોશને ડામવા માટે સરકાર છે એવા ઉદ્યોગપતિઓ અને સમાજ શ્રેષ્ઠોને આગળ ધરી અને પોતાના દમન કરતી હોય છે. અને આ જ રીતે આ વખતે જે રીતે પાયલ વિરોધી પાયલને જે રીતે અન્યાય થયો છે એના વિરોધમાં જે આક્રોશ પેદા થયો છે એ આક્રોશને જામવા માટે આવા કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓને આગળ ધરીને મારી દ્રષ્ટિએ આંદોલન જે આક્રોશને દબાવી રહી છે. પરંતુ મને નથી લાગતું કે આ આક્રોશ દબાશે જ્યાં સુધી પોલીસ સમક્ષ પોલીસવાળા સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ આક્રોશ ચાલુ છે. જે નિવેદન કર્યું છે એને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને આપણને કાંઈ મળ્યું તે વાત સાથે સમજ થવાનો આનંદીબેન છે સ્વતંત્ર મુખ્યમંત્રી હતા એટલે તેમનો ભોગ લેવાયો છે નહીં કે અનામત આંદોલન. જ્યારે ભૂપેન્દ્રભાઈ છે એ સ્વતંત્ર મુખ્યમંત્રી એ તેઓ ઉપરથી જે પ્રમાણે આદેશ આપે તે પ્રમાણે કાર્ય કરતા મુખ્યમંત્રી છે એમનો ભોગ લેવાનો છે. જો મિત્રો, રાજકોટના સહકારી આગેવાન અને કાયદાના તજજ્ઞ ગણાતા એવા પરસોત્તમ પીપળિયા કહે છે કે ભાઈ, પાટીદાર આંદોલનના કારણે લેવા પટેલ સમાજના મુખ્યમંત્રીએ આનંદીબેન પટેલ ગુમાવ્યા છે. આવું વિધાન કરવા પાછળનો હેતુ જે રીતે પાયલ ગોટીના સમર્થનની અંદર ગુજરાતનો તમામ સમાજ ઉમટ્યો છે અને સરકાર સામે એક પ્રકારનો વિરોધ વ્યક્ત થઈ રહ્યો છે. આ વિરોધને ઊંધે પાટે ચડાવવા કદાચ કરશનભાઈ પટેલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય. સરકાર ઘણા સમયે આવી રીતે કોઈ રાજકીય આગેવાન અથવા તો ઉદ્યોગપતિ અથવા તો મોટા એવા કોઈ સંત મહોદયને આગળ ધરી અને લોકોનો વિચાર બીજે ફંટાવવા માટે આવા પ્રયાસ કરતી હોય. કરશનભાઈ પટેલ જેવા પીઢ ઉદ્યોગપતિએ આવું વિધાન કર્યું, એના સમાજમાં ઘેરા પડઘા પડ્યા છે. પાંચના આગેવાન અને જે સમાજના આગેવાન કહેવાતા દિનેશ બામણિયાએ તો કરશન કાકા ઉપર આક્રમક હુમલો કરીને શું કીધું એ પહેલા સાંભળો. કરશનભાઈ પટેલનું આજે સરકારને વાલા થવાનું એક નિવેદન આવ્યું છે અને આ નિવેદનમાં આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સંબોધીને
બેનને ખૂબ જ સીમિત માત્રામાં કરવાનું કામ પણ કરશનભાઈએ કર્યું છે. આનંદીબેન પટેલ સમગ્ર ગુજરાતની અને ભારતના સ્ત્રી સન્માનીય દીકરી હોવાથી આજે એમના વિશે આ સ્ટેટમેન્ટ ખૂબ જ દુઃખદાયક છે. આનંદીબેન પટેલને હટાવવાનું કામ ભારતીય જનતા પાર્ટીના એ વખતની સરકારના જૂથવાદમાં થયું હતું. કરશનભાઈનું નિવેદન રાજકીય પરિષદમાં હોય એવું મને સ્પષ્ટ લાગી રહ્યું છે અને 10 વર્ષ પછી આ બાબતે ચિંતા કરવી એ બિલકુલ અયોગ્ય છે. કરશનભાઈ હજુ પણ અમે ઈચ્છીએ છીએ કે પાટીદાર સમાજના નહીં, તમામ સમગ્ર ગુજરાતના ગરીબ વર્ગના લોકો માટે 5% પોતાની નિરમા યુનિવર્સિટીની અંદર જેટલી ફેકલ્ટીઓ છે એમાં સીટો ખાલી આપે અને લોકસેવાનું કામ કરે. આ કરશન કાકાની અંગત પ્રતિક્રિયા હોઈ શકે છે. દિનેશભાઈ સ્પષ્ટ કહે છે કે આની પાછળ કંઈક બીજું કારણ પણ હોઈ શકે છે. કરશનભાઈ જેવા ઉદ્યોગપતિ જ્યારે આવું નિવેદન કરતા હોય અને સમાજનું નામે કે ભાઈ આનંદીબેન પટેલને ગુમાવવા પડ્યા છે એમ કરીને આંદોલનનો જે હેતુ હતો અથવા તો આંદોલન ખોટું હતું એવો એનો કહેવાનો જે મતલબ છે, એની સામે વિરોધ વંટોળ ઊંચો છે. બીજી તરફ જયરામભાઈ વાંસજળિયા એ આગેવાને એક પીઢ વડીલની જેમ કહ્યું છે કે ભાઈ આ કરશનભાઈની અંગત પ્રતિક્રિયા હોઈ શકે. સાંભળો પહેલા જયરામભાઈ શું કહે છે. પૈકું એને આજ 10 વર્ષથી, એટલે હવે કોઈ એની ટિપ્પણી કરવી એ મારી દ્રષ્ટિએ કોઈ વ્યાજબી નથી. આંદોલન થયું, પાટીદાર સમાજના 14 દીકરા શહીદ થઈ ગયા, પાટીદાર સમાજની દીકરી હતી મુખ્યમંત્રી તરીકે ઉતરી ગઈ. જે કાંઈ પાટીદાર સમાજને દિનાનામત નિગમ અને આયોગ મળ્યું એ બધું પતી ગયું અને 10 વર્ષ થઈ ગયા. હવે એની કોઈ ટિપ્પણી કરવી ને એને ચર્ચાનો વિષય કરવો એ મારી દ્રષ્ટિએ કાંઈ મને યોગ્ય લાગતું નથી. મિત્રો જયરામભાઈ સ્પષ્ટ કહે છે કે ભાઈ સમાજે આમાંથી આંદોલનથી મેળવવું પણ છે અને ગુમાવ્યું પણ છે. જે ગુમાવ્યું છે એના પરિવારને સમાજ સહાય કરે પણ છે, પરંતુ આખા મામલાની અંદર એટલું તો ચોક્કસ છે કે કરશનભાઈનું આ નિવેદન સૂચક છે. જેવી રીતે રાજકોટના સહકારી આગેવાન પરસોત્તમ પીપળિયાએ કહ્યું એમ કે પાયલ ગોટીના સમર્થનની અંદર જે રીતે તમામ સમાજ ઉમટી પડ્યો છે એના કારણે કદાચ સરકાર જે રીતે અત્યારે બેકફૂટ ઉપર છે અને જે કઈ પાટીદાર સમાજ એકત્રિત અમરેલીના બહાને પાછો થઈ રહ્યો છે, તો કંઈક આ મામલે પાછું બીજું કઈ નવું ઊભું ન થાય. એટલે કરશનભાઈ જેવા સન્માનીય વ્યક્તિના મોઢેથી કદાચ આવું બોલાયું હોય કે ભાઈ જોજો એક વખત તો આપણે આનંદીબેનને આવા આંદોલન કરીને ગુમાવ્યા છે, એવું સમાજ સ્વીકાર કરતો હોય એવું હાલની તકે જણાતું નથી. આગળ ઉપર આના શું રિએક્શન આવશે એ પણ આપણે જોશું. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.